વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે બીજો એક દાખલો જોઈએ. રિયા, જાનકી અને ચાંદ 4:3:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. રિયા તારીખ 31/3/2019ના રોજ નિવૃત્ત થાય છે. તે દિવસનું તેમનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. મૂડી ખાતામાં રિયાની મૂડી 24,000, જાનકીની મૂડી 15,000, ચાંદની મૂડી 6,000, કુલ 45,000. સામાન્ય અનામત 6,000, લેણદારો 24,000, દેવી ઊંડી 6,000, કુલ સરવાળો 81,000. મિલકત લેણા બાજુ આપણે જોઈએ તો પાઘડી 3,000, જમીન મકાન 18,000, ફર્નિચર 12,000, સ્ટોક 19,800, દેવાદારો 27,000, રોકડ 1,200, કુલ સરવાળો 81,000. હવાલા જોઈએ તો નિવૃત્તિની શરતો નીચે મુજબ નક્કી કરવામાં આવી હતી. પહેલું, પાઘડીનું મૂલ્યાંકન 12,000થી કરવામાં આવ્યું. તો પાઘડીનું જે મૂલ્યાંકન કર્યું એની ઉપરથી આપણે શું શોધીશું તો કે નિવૃત્તનો ભાગ શોધી કાઢીશું. કાયમી મિલકતોની કિંમતમાં 20% વધારો કરવો. હવે અહીંયા પાકા સરવૈયામાં તમને જે મિલકતો આપી છે એમાં કાયમી મિલકતો કઈ તો જમીન મકાન એ કાયમી મિલકત કહેવાય અને ફર્નિચર એ કાયમી મિલકત કહેવાય. તો આ બંનેમાં આપણે શું કરવાનો 20%નો વધારો કરવાનો. સ્ટોક 10% વધુ કિંમતે દર્શાવેલ છે. તો આની આપણે શું કરવી પડશે? ગણતરી કરવી પડશે. કારણ કે અહીંયા તમને શું કીધું કે જે સ્ટોક આપ્યો છે 19,800 એ 10% વધુ, એટલે કે આની અંદર 10% સમાઈ ગયેલા છે. તો આપણે ગણતરી કરીને શોધીશું. ચોથું, નવું નફા નુકસાનનું પ્રમાણ જાનકી અને ચાંદ વચ્ચે 4:1 નક્કી કરવામાં આવ્યું. એટલે કે અહીંયા નવું પ્રમાણ પણ આપ્યું, જૂનું પ્રમાણ હતું 4:3:3. રિયા ભાગીદાર નિવૃત્ત થાય છે એટલે કે પછી વધ્યા 2, 3:3 અને નવું પ્રમાણ પણ આપી દીધું 4:1. પાંચમો હવાલો, રિયાને તેની લેણી નીકળતી રકમ રોકડેથી ચૂકવવી. એટલે કે નિવૃત્તને તેની જે પણ લેણી નીકળતી રકમ હોય એ શું કરી દેવાની? રોકડેથી ચૂકવી દેવાની. અને નવી પેઢીમાં રોકડ 3,000 રહે. એટલે કે આખરની રોકડ તમને કેટલી રાખવાની કીધી? 3,000. તે રીતે જાનકી અને ચાંદ જરૂરી રોકડ એવી રીતે લાવશે કે લઈ જશે જેથી નવી પેઢીમાં તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. જરૂરી ખાતા અને નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો. તો આ દાખલાની અંદર આપણને એક તો નહીં વેચેલ તરીકે સામાન્ય અનામત આપી છે જે 4:3:3ના પ્રમાણમાં વહેંચીને મૂડી ખાતાની જમા બાજુ લખીશું. જ્યારે પાઘડી જૂની આપી છે એ પણ 4:3:3ના પ્રમાણમાં માંડી વાળીને મૂડી ખાતાની ઉધાર બાજુ લખીશું. અહીંયા નવા હવાલામાં તો એક તો સ્ટોકવાળી ગણતરી કરવી પડશે. અગાઉ જો કે આ હવાલા આવી ગયેલો છે, તેમ છતાં વિદ્યાર્થીઓને આ હવાલામાં તકલીફ પડતી હોય છે, તો એનું આપણે ગણતરી કરી દઈશું. નવું નફા નુકસાનનું પ્રમાણ અને જૂનું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે એટલે કે સૌથી પહેલાં આપણે શું ગણીશું તો કે લાભ શોધવો પડશે. લાભ શોધીને પાઘડીની આમ નોંધ લખી આપીશું અને સ્ટોકની ગણતરી, એમ 2 ગણતરીઓ ખાસ તમારે આ દાખલામાં કરવી પડે. વિદ્યાર્થીઓ, જો પ્રવેશ અને નિવૃત્તિનો દાખલા એવા છે કે જેટલું આવડે ને એ પહેલાં કરી દેવાનું. ધારો કે આપણે અહીંયા પહેલો હવાલો, બીજો હવાલો, ત્રીજો ધારો કે નથી ફાવતો તો ત્રીજો સાઈડમાં રાખો, ચોથો હવાલો થઈ જાય, પાંચમો ધારો કે જેટલો આવડે જેટલો કરી જ દેવાનો. ખાલી હવાલો વાંચીને એમ કહી દઈએ કે ભાઈ સારું આ તો ન ફાવે તો એ ચાલે નહીં. ધીમે ધીમે તમારે શું કરવાનું? આગળ વધતું રહેવાનું. તો જ તમારો આખો દાખલો પૂરો થશે. બાકી અમુક મુદ્દા એવરેજ દાખલામાં એક મુદ્દો તમને એવો આપ્યો જ હશે કે તમારે વિચારીને લખવો જ પડે. એના માટે તમારે માઇન્ડ ચલાવવું જ પડે. બરાબર છે? તો સૌથી પહેલાં આપણે
આ દાખલામાં જે ગણતરી કરવાની છે એ ગણતરી કરી લઈશું. તો જરૂરી ગણતરીમાં નંબર 1, લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો અહીંયા રિયા તો નિવૃત્ત થાય છે, એટલે કે કોણ રહેશે? જાનકી અને ચાંદ. હવે નવું પ્રમાણ આપણને હવાલા નંબર 4માં આપ્યું હતું, 4/1, એટલે કે 4 પંચમાંશ અને 1 પંચમાંશ. જૂનો ભાગ હતો 4/3/3, એટલે કે 3/3. તો લસા 10 લઈશું. અહીંયા 10 લાવવા હોય તો 5 ગુણવા પડે, તો ઉપર પર 5 ગુણીશું. 2 ગુણવા 10 લાવવા હોય તો 5 ને કેટલાય ગુણીશું? તો કે 2. તો ઉપર પણ અંશમાં પણ કેટલાય ગુણીશું? 2. એટલે કે 4 દુ 8. 8માંથી 3 જાય એટલે કે 5/10. જ્યારે અહીંયા પણ 5 છે તો 2 ગુણીએ તો 10 આવે, તો 2 × 2 -3, એટલે કે -1/10. આણે શું કર્યો? લાભ મેળવ્યો. જ્યારે આણે શું કર્યું? ત્યાગ કર્યો. તો આનો મતલબ એ થયો કે જાનકી લાભ મેળવે છે, જ્યારે ચાંદ શું કરે છે? ત્યાગ કરે. એટલે કે આ દાખલાની અંદર ત્યાગ કરનાર ભાગીદારો હવે કેટલા થયા? તો 2. એક તો ચાંદ પણ ત્યાગ કરશે અને બીજો રિયા પણ ત્યાગ કરશે. તો નંબર 2, પાઘડી. તો એમાં પહેલું ચાંદના ભાગની પાઘડી બરાબર. તો કુલ પાઘડી આપણે કેટલી નક્કી કરી હતી? તો પહેલા જ હવાલામાં આપ્યું છે 12,000 ગુણ્યા 1/10 બરાબર 1200 રૂપિયા. અને નંબર 2, રિયાના ભાગની પાઘડી બરાબર 12,000 ગુણ્યા, હવે એનો નફામાં ભાગ એટલો તો કે 4/10. તો 12 ચોક 4800. ઓકે. તો આ બંને શું થશે? જમા થશે. જ્યારે જાનકી ભાગીદાર શું થશે? ઉધાર થશે. તો એની આમ નોંધ લખીએ. જાનકીના મૂડી ખાતે ઉધાર, તે રિયાના મૂડી ખાતે તે ચાંદના મૂડી ખાતે તો રિયામાં કેટલા આવ્યા હતા? 4800. ચાંદમાં આવ્યા 1200
અને આ બંનેનો સરવાળો 8 ને 2 10 ની 0 વિદ્યાબળી 1 4 ને 5 ને 6 6000. ઓકે. અને ત્રીજી ગણતરી આપણી સ્ટોકની પડતર કિંમત. તો ધારો કે પડતર કિંમત ₹100 વત્તા 10% વધુ ₹10, તો 110 રૂપિયા ચોપડી કિંમત. તો ત્રિરાશિ મૂકીશું. ચોપડી કિંમત ₹110 હોય ત્યારે પડતર કિંમત તમારી ₹100. તો 19,800 એ કેટલા? તો 19,800 ગુણ્યા 100 ભાગ્યા 110 બરાબર ₹18,000. માટે સ્ટોકમાં ઘટાડો ₹1800 ગણાય. એટલે કે 19,800 આપણને કિંમત આપી હતી, ખરેખર એની પડતર કિંમત કેટલી છે? 18,000. તો 1800 રૂપિયા આપણો શું કહેવાશે? સ્ટોકમાં ઘટાડો કહેવાશે. ઓકે. તો હવે ખાતા દોરી કાઢીએ. ખાતા દોરીને આપણે શું કરીશું? દાખલો. તો ખાતામાં કયા દોરીશું? અહીંયા જરૂરી ખાતા આપણને કીધા હતા, એટલે કે રોકડ બેંક ખાતું, પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને નવી પેઢીનું પાકું સરવૈયું દોરીશું. ચાલો. તો હવે ખાતા તો આપણા દોરાઈ ગયા છે. પહેલું જ આપણું સ્ટેપ શું હતું? ખાતાની બાકીઓ. તો મૂડી ખાતાની જમા બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા. પહેલામાં 24,000, બીજામાં 15,000 અને ત્રીજામાં 6,000. જ્યારે રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા 1,200 રૂપિયા. ત્યાર પછી નહીં વેચેલ નફો, એટલે કે અહીંયા સામાન્ય અનામત આપણને આપ્યું છે. તો આ સામાન્ય અનામતો શું કરશે? ભાગીદારો જૂના પ્રમાણમાં વેચી લે. તો મૂડી ખાતાની જમા બાજુ સામાન્ય અનામત ખાતે હવે આપણને 6,000 આપ્યું હતું. 4:3:3 એટલે કે 10. 6,000 ને 10 ભાગીએ તો 1/600. 6 ચોક 24 એટલે કે 2400. 6 તરી 1800. જ્યારે જૂની પાઘડી આપી છે એ ભાગીદારો શું કરશે? માંડી વાળશે જૂના પ્રમાણમાં. તો મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે કૌંસમાં જૂની. હવે પાઘડી આપણને આપી હતી 3,000. 3,000ના 4:3:3 પ્રમાણમાં, એટલે કે 4+3+3 એટલે કે 10. 1/300. 3 ચોક 12. પહેલામાં 1200. 3 તરી 9. 900.
નહીં વેચેલ, નફો નુકસાન વેચાઈ ગયું, જૂની પાઘડી માંડીવાળી. હવે પહેલો જ હવાલો હતો કે પાઘડીનું મૂલ્યાંકન 12,000થી કરવામાં આવ્યું. હવે પાઘડીનું મૂલ્યાંકન 12,000થી કરવામાં આવ્યું, વત્તા આ દાખલાની અંદર જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપી દીધું હતું. આથી આપણે સૌથી પહેલું શું શોધ્યું તો કે લાભ શોધ્યો. એમાં લાભ શોધતી વખતે આપણને જાનકીમાં લાભ મળ્યો 5 જ્યારે ચાંદમાં ત્યાગ મળ્યો 1. એટલે કે અહીંયા બે ભાગીદારો ત્યાગ કરતા થયા. એક તો ચાંદ પણ ત્યાગ કરે છે અને રિયા નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે, એ પણ શું કરે છે, ત્યાગ કરે છે. આથી એ આ બંનેના મૂડી ખાતે શું થશે, જમા. તો હવે કોણ ઉધાર થશે, માત્ર જાનકી ભાગીદાર જ ઉધાર થાય. તો જાનકીના મૂડી ખાતે ઉધાર તે રિયાના મૂડી ખાતે, તે ચાંદના મૂડી ખાતે. રિયાના મૂડી ખાતે આપણે જોયું તો 12,000 ગુણ્યા એનો ભાગ હતો 4 એટલે કે 4800 રૂપિયા, અને ચાંદનો ત્યાગ હતો 1 તો 12,000 ગુણ્યા 1 તો 1200. 4800 ને 1200, 6,000 આપણે શું કરવા પડે, જાનકીના મૂડી ખાતે ઉધાર કરવા પડે. તો જાનકીના મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું 6,000, પણ કેટલા લખીશું, પહેલાં 4800 અને પછી 1200. ઓકે. જ્યારે જમા બાજુ રિયામાં 4800 અને ચાંદમાં 1200. હવે અહીંયા વિગતમાં શું લખીશું તો કે જાનકીના મૂડી ખાતે પાઘડી. જ્યારે અહીંયા લખીશું રિયાના મૂડી ખાતે ચાંદના મૂડી ખાતે. ઓકે, ફરીથી રિપીટ કરું. પાઘડીનું મૂલ્યાંકન આપણને કીધું 12,000. તો 12,000નો નિવૃત્ત રિયાનો ભાગ હતો 4 એટલે કે એના ભાગના 4800 આવ્યા. અહીંયા ચાંદ પણ ત્યાગ કરે છે, એનો ત્યાગ આવ્યો 1 તો 12,000ના 1 1200 રૂપિયા. તો આની આમનોંધ શું બોલાય, જાનકીના મૂડી ખાતે ઉધાર 6,000 તે રિયાના મૂડી ખાતે 4800 તે ચાંદના મૂડી ખાતે 1200. ખતાવણીમાં ખાસ ધ્યાનમાં રાખવાનું. એ પછી કાયમી મિલકતોની કિંમતમાં 20% વધારો કરવો. કાયમી મિલકત એટલે કે જમીન, મકાન અને ફર્નિચર. તો જમીન મકાનની અંદર આપણને કેટલો કીધો, 20%. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ, કારણ કે મિલકત વધે તો નફો વધે. તો જમીન મકાન ખાતે અને ફર્નિચર ખાતે. તો જમીન મકાન આપણું હતું 18,000, 18 દુને 36, તો 3600 રૂપિયા. અને ફર્નિચર આપણું હતું 12,000, 12,000ના 20% 2400. અને આની બીજી અસર, નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જમીન મકાન હવે 18,000 હતા વત્તા 3600 એમાં ઉમેર્યા તો આપણી કિંમત કેટલી થશે, 21,600. એ જ રીતે ફર્નિચર, જૂની કિંમત આપણી હતી 12,000, એમાં 2400 ઉમેરીએ તો 14,400. ઓકે, આ વાલા તો હવે સહેલા થઈ ગયા. ત્રીજો હવાલો, સ્ટોક 10% વધુ કિંમતે દર્શાવેલ છે. તો આપણે એની ગણતરી કરી હતી. જરૂરી ગણતરીમાં નંબર 3માં આપણે ગણતરી કરી
કે સ્ટોક, ધારો કે પડતર કિંમત 100 વત્તા 10% વધુ, તો ચોપડી કિંમત મળી 110. ભાઈ ત્રિરાશિ મૂકી 110 એ 100, તો 19,800 એ કેટલા? તો 18,000 આપણને એની પડતર કિંમત મળી. પડતર કિંમત છે 18,000, જ્યારે ચોપડે દર્શાવેલા છે 19,800. એનો મતલબ 19,800 માઇનસ 18,000, તો તફાવત કેટલો મળે? 1,800. આ 1,800 રૂપિયા શું કરવાનો? ઘટાડો. અને મિલકત ઘટે તો નફો પણ ઘટે. આથી પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ સ્ટોક ખાતે 1,800 અને નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સ્ટોક 18,000. ઓકે. ત્યાર પછીનો હવાલો, નવું નફા નુકસાનનું પ્રમાણ 4:1, તો એ તો આપણે ગણતરીમાં ધ્યાનમાં લઈ લીધું. અને બીજો એનો ઉપયોગ ક્યાં થશે? તો કે જે નવી મૂડી આપણે શોધીએ એ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. ઓકે. ત્યાર પછી રિયાને તેની લેણી નીકળતી રકમ રોકડેથી ચૂકવી દેવી. એટલે કે મૂડી ખાતા આપણે બંધ કરીશું અને એમાં નિવૃત્તનો જે પણ તફાવત મળે એ શું કરવાનો? રોકડમાં ચૂકવવાનો. એટલે કે એની એક અસર રોકડ ખાતાની જમા બાજુ અને એક અસર મૂડી ખાતાની ઉધાર બાજુ આવશે. અને નવી પેઢીમાં રોકડ 3,000 રહે. એનો મતલબ કે આ દાખલાની અંદર તમારે આખરની રોકડ શિલ્લક કેટલી રાખવાની? તો કે 3,000. એટલે કે રોકડ ખાતાની જમા બાજુ આપણે લખી કાઢીશું બાકી આગળ લઈ ગયા 3,000. અને નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે લખીશું રોકડ 3,000. તો હવે હવાલા પૂરા થઈ ગયા. જેટલા આવડતા હતા એ બધા કરી દીધા. તો હવે શું કરવાનું? સરખામણી. સરખામણીમાં સૌથી પહેલું આપણે જોઈએ તો પાઘડી માંડીવાળી, જમીન મકાન આવી ગયું, સ્ટોક આવી ગયો, ફર્નિચર આવી ગયું, દેવાદારો બાકી છે. તો દેવાદારો 27,000. હવે મૂડી દેવા બાજુ જઈએ તો મૂડી ખાતા આવી ગયા, સામાન્ય અનામત વહેંચી ગયું, લેણદારો અને દેવી હુંડી બાકી છે. તો લેણદારો કેટલા આપ્યા હતા? 24,000. એની એ જ રકમ. દેવી હુંડી 6,000. તો સૌથી પહેલાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરી દઈશું. તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુનો સરવાળો આપણને શું કરશે? વધારે મળશે. કેટલો? 6,000. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 6,000. એમાંથી 1,800 રૂપિયા બાદ કરીએ તો 4,200 રૂપિયા આપણને તફાવત મળે, જેને આપણે શું કહીશું? નફો મૂડી ખાતે. આ નફો કોણ વેચી લે? તો કે બધા જ ભાગીદાર. એટલે કે રિયા, ઝાંકી અને ચાંદ. જૂનું પ્રમાણ આપણું હતું 4:3:3. એટલે કે 10. 4200 ને 10 ભાગીએ તો 1/420 આવે. 420 ગુણ્યા 3. ફરી પહેલાનો ભાગ કેટલો હતો? 4. તો 420 ગુણ્યા 4 1680. 420 ગુણ્યા 3 1260 અને 1260.
કાં તો એ રીતે ના કરવું હોય તો આ રીતે 4200 ગુણ્યા 4 ભાગ્યા 10 એટલે કે 1680, 4200 ગુણ્યા 3 ભાગ્યા 10 1260, એ જ રીતે ચાંદમાં પણ 4200 ગુણ્યા 3 ભાગ્યા 10 1260. આની બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ પુનઃમૂલ્યાંકન ખાતે નફો 1680 1260 1260. હવે સૌથી પહેલા આપણે શું કરીશું, નિવૃત્તને બંધ કરીશું. અહીંયા નિવૃત્તનો જમા બાજુનો સરવાળો પહેલા કરીશું. તો 24000, 2400, 4800 અને 1680, તો એનો સરવાળો આપણને મળશે 32,880. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ. 32,880 એમાંથી 1200 રૂપિયા બાદ કરવાના, તો આપણને તફાવત મળશે 31,680. આ તફાવત જે મળ્યો એને આપણે શું કહીશું, તો કે નિવૃત્ત ભાગીદાર રિયાની લેણી નીકળતી રકમ, જે આપણને હવાલા નંબર 5માં કીધું હતું કે રોકડેથી જ ચૂકવી દેવી. તો વિગતમાં આપણે શું લખીશું, રોકડ ખાતે અને આટલા રૂપિયા જાય ધંધામાંથી, આથી રોકડ ખાતાની જમા બાજુ રિયાના મૂડી ખાતે 31,680 રૂપિયા. ઓકે, આટલું થઈ જાય. હવે આપણને આ દાખલામાં બીજી કોઈ તકલીફ નથી, પણ હવે પ્રશ્ન શું આવ્યો કે રિયાને લેણી નીકળતી રકમ રોકડેથી ચૂકવી દીધી, એ થઈ ગયું. નવી પેઢીમાં 3000 રોકડ રહે તે રીતે, તો આખાની રોકડ શિલ્લક પણ આપણે 3000 રાખી, જે નવા પાકા સરવૈયામાં લખી કાઢી. નવી મૂડી નવા પાકા સરવૈયામાં એટલે કે નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. તો તમારે નવી મૂડી શોધવા માટે શું કરવાનું, તો કે નવી મૂડી શોધવા માટે સૌથી પહેલાં પાકું સરવૈયું બંધ કરવું પડે. જે આપણે અગાઉનો દાખલો જોયો તો સેમ એના જેવો જ દાખલો. તો મિલકત લેણાનો સરવાળો કરીએ તો 21,600, 14,400, 18,000, 3,000 અને 27,000. તો આપણો ત્યાંનો સરવાળો થશે 84,000. એ જ સરવાળો મૂડી દેવા બાજુ મૂકીએ 84,000. આ 84,000માંથી 24 ને 6 30,000 બાદ કરીએ તો 54,000 તફાવત મળે. આ 54,000 જે તફાવત મળ્યો એને 4:1 પ્રમાણમાં વહેંચવાનો. તો 54,000 ગુણ્યા 4/5 એટલે કે 43,200 અને 54,000 ગુણ્યા 1/5 10,800. શું કર્યું આપણે? મૂડી ખાતા બંધ કરતા પહેલા પાકું સરવૈયું બંધ કર્યું. પાકા સરવૈયાનો મિલકત લેણા બાજુનો સરવાળો કર્યો. એ જ સરવાળો મૂડી દેવા બાજુ મૂક્યો. તો મૂડી દેવા બાજુ આપણે આ રાઉન્ડ કરવી, એ તફાવતની રકમ શોધી 54,000. આ 54,000 એટલે કે બાકીના ભાગીદારો જે બે છે, ઝાંકી અને ચાંદ, એમની મૂડી મળી ગઈ.
અને એ મૂડી નવા પ્રમાણમાં રાખવાનું કીધું હતું તો 4:1 પ્રમાણમાં એને વહેંચી દીધું તો 43,200 અને 10,800 મળ્યા. તો આને હવે આપણે ઉલટા ક્યાં લાવીશું? તો કે મૂડી ખાતાની ઉધાર બાજુ. તો મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું છેલ્લી લીટીમાં બાકી આગળ લઈ ગયા 43,200 અને 10,800. ઓકે. દર વખત આપણે શું કરીએ છીએ રેગ્યુલર દાખલામાં? પહેલાં મૂડી ખાતા બંધ કરીએ, મૂડી ખાતાની જે બાકી આવે એ પાકા સરવૈયામાં લઈ જતા હતા. અહીંયા આપણે છેલ્લા 2 દાખલામાં, ગયા દાખલામાં પણ આ જ પરિસ્થિતિ હતી કે મૂડી નથી આવી તો એ મૂડી આપણે શોધવા માટે પાકું સરવૈયું બંધ કર્યું. એ જ રીતે આ દાખલામાં પણ પાકું સરવૈયું બંધ કરીને મૂડી શોધી જેને નવા પ્રમાણમાં રાખી અને એની બીજી અસર મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે લખી. તો હવે મૂડી ખાતા બંધ કરીએ તો ઝાંકીમાં કઈ બાજુનો સરવાળો વધુ આવશે? તો કે ઉધાર બાજુ. અને ચાંદમાં પણ ઉધાર બાજુનો સરવાળો વધુ આવશે. તો 43,200, 12,4800 અને 900. તો એનો આપણો સરવાળો થશે 50,100. એ જ સરવાળો જમા બાજુ મૂકીએ 50,100. હવે આ 50,100માંથી 15,000, 1,800 અને 1,260 આપણે બાદ કરવાના છે. તો તફાવત આપણને મળશે 32,040 રૂપિયા. એ જ રીતે ચાંદમાં પણ ઉધાર બાજુનો સરવાળો 10,800 વત્તા 900 11,700. એ જ સરવાળો જમા બાજુ 11,700. 11,700માંથી 6,000, 1,800, 1,200 અને 1,260 બાદ કરવાના તો 1,440 રૂપિયા તફાવત મળે. કેલ્સીમાં કામ કરતા રહેવાનું, બરાબર. આ જે તફાવત શોધ્યો એને આપણે શું કહીશું? રોકડ ખાતે. કારણ કે છેલ્લા હવાલામાં આપણને કીધું હતું કે નવી પેઢીમાં રોકડ 3,000 રહે તે રીતે ઝાંકી અને ચાંદ જરૂરી રોકડ એવી રીતે લાવશે કે લઈ જશે. તો અહીંયા જમા બાજુ મળ્યું એટલે કે લાવશે. તો અહીંયા મૂડી ખાતાની જમા બાજુ જે લખ્યું રોકડ ખાતે એની બીજી અસર રોકડ ખાતાની ઉધાર બાજુ. ઝાંકીના મૂડી ખાતે 32,040 અને ચાંદના મૂડી ખાતે 1,440. તો આની આમ નોંધ બોલવી હોય તો શું બોલાય? ઝાંકીના મૂડી ખાતે રોકડ ખાતે ઉધાર તે ઝાંકીના મૂડી ખાતે તે ચાંદના મૂડી ખાતે. હવે છેલ્લે આપણે રોકડ ખાતું બંધ કરીએ તો રોકડ ખાતાનો ઉધાર બાજુનો સરવાળો 34,680. જમા બાજુ બી 34,680. એટલે કે છેલ્લે આપણે રોકડ ખાતું શું થઈ જાય? સરભર થઈ જાય. એમાં કોઈ તફાવત મળે નહીં. તો આ દાખલામાં આપણે ગયા દાખલાની જેમ જ મૂડી શોધવા માટે પાકું સરવૈયું જે છેલ્લે બંધ કરતા હતા એની જગ્યાએ પહેલાં બંધ કર્યું અને તફાવત શોધીને એ મૂડી આપણે શોધી અને એ મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખી. ગયા દાખલામાં આપણને નવું નફા નુકસાનનું પ્રમાણ નહોતું આપ્યું તો આપણે નવું નફા નુકસાનનું પ્રમાણ પણ શોધવું પડ્યું હતું. જ્યારે આ દાખલામાં તો એ આપી દીધેલું હતું. તો આ દાખલો 2 વાર તમારે ગણવાનો રહેશે.